આગળ વાત કરીએ સમાચારોમાં અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજ મુદ્દે મોટા સમાચાર ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે। બ્રિજ સંપૂર્ણ તોડી પાડી નવો બનાવવાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। બ્રિજ રિપેરિંગના બદલે નવો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। એએમસીએ બ્રિજ તોડી નવો બ્રિજ બનાવવાનું ટેન્ડર પણ બહાર પાડ્યું। નવા ટેન્ડર મુજબ બ્રિજની ડિઝાઇન એક જ કોન્ટ્રાક્ટરે કરવાની રહેશે। ખરીદી અને બાંધકામની કામગીરી એક જ કોન્ટ્રાક્ટરે કરવાની રહેશે। અગાઉ ડિઝાઇન બાંધકામ અલગ અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવી હતી। જો કે અગાઉ બ્રિજના સ્પાનને તોડીને રિપેરિંગનો મોટો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। એક પણ કોન્ટ્રાક્ટરે રિપેરિંગ માટે રસ ન દાખવ્યો। 51.70 કરોડના અંદાજ સાથેનું નવા બ્રિજ બનાવવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। અજય ઇન્ફ્રાકોન એન્જિનિયરિંગ કંપનીએ વિવાદિત બ્રિજ બનાવ્યો હતો। જો કે હવે આ મુદ્દે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને એક જ કોન્ટ્રાક્ટરે તમામ કામગીરી કરવાની રહેશે તેવું કહેવામાં આવ્યું છે। અગાઉ બ્રિજના સ્પાનને તોડીને રિપેરિંગનો નિર્ણય કરાયો હતો, પરંતુ હવે આખો બ્રિજ નવો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે।